Hello students, in today's lecture, in lecture number 10, Basic Principle of Genetic Engineering, this is part 2. In pharmaceutical biotechnology, we are continuing the basic principles of genetic engineering. The last lecture, we have already seen some of the basic steps that are involved in genetic engineering. In genetic engineering, these were the steps. There are total 7 steps in this. The first step is isolation of desired gene which is to be cloned. This step we have already covered in our last lecture. So now we are going to see in this lecture step number 2, that is cutting for foreign DNA molecule into fragments, and third, selection of vector. So let's start. So first of all, step 2, cutting of foreign DNA into fragments. So cutting of foreign DNA into fragment નો મતલબ શું થાય એ પહેલા તમને સમજાવું. તો કે આપણે જેટલા અત્યાર સુધીમાં સ્ટેપ્સ જોયા બરાબર, એ સ્ટેપ્સ જનરલી આઈડિયલી આપણે શેના જોઈએ છીએ એ પહેલા સમજવાની જરૂર છે, જેથી કરીને તમે લોકો ભૂલી ના જાઓ કે આપણે શું અત્યારે એક્ચ્યુઅલમાં સ્ટડી કરીએ છીએ, રાઈટ? તો થોડુંક રિવિઝન હું તમને લોકોને કરાવું. તો these are some of the principles that we are studying of genetic engineering. હવે genetic engineering શું છે? તો કે તમે કોઈ જાતનું મેનિપ્યુલેશન કરો છો ડીએનએ ના ફ્રેગમેન્ટમાં અથવા તો ડીએનએ ના મટીરિયલમાં, બરાબર? એ પછી ભલે ગમે એવું હોય, તમારે જેવું જોઈએ છે એવા ટાઈપનું રિઝલ્ટ હોય એ પ્રમાણે તમે શું કરો છો, પ્રોસિજરમાં મેનિપ્યુલેશન કરો છો, રાઈટ? સો ધેટ ઇઝ કોલ્ડ આરડીએનએ ટેકનોલોજી ઓલ્સો. અને આ એના સ્ટેપ્સ આપણે જોઈએ છે, જેમાંથી ફર્સ્ટ સ્ટેપ હતું આપણે ઓલરેડી જે જોઈ લીધું હતું એ હતું આઇસોલેશન વાળું, કે આઇસોલેશન ઓફ ડિઝાયર્ડ જીન વિચ ઇઝ ટુ બી ક્લોન. એમ કે તમારે જે જીનનું ક્લોનિંગ, જે જીનનું ઝેરોક્સ કરાવવું છે, ઝેરોક્સ કોપી કરવી છે, એને તમે કેવી રીતે અલગ કરશો એ. જ્યારે કે આ સેકન્ડ શું છે, કટિંગ ઓફ ફોરેન ડીએનએ ઇન્ટુ ફ્રેગમેન્ટ્સ. એટલે અહીંયા જે ફોરેન ડીએનએ છે એને તમે પીસીસ એટલે કે ફ્રેગમેન્ટ્સમાં કેવી રીતે કટ કરશો, અહીંયા એની મેથડ્સ જોવા મળશે, બરાબર? એટલે ધ્યાનથી સાંભળજો, રાઈટ? સૌથી પહેલા તો એન્ઝાઇમ છે એ કેવી રીતે આરડીએનએ ટેકનોલોજી, જેને રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી તરીકે ઓળખાય છે, એન્ઝાઇમ્સ યુઝડ ઇન આરડીએનએ ટેકનોલોજી. એટલે આ જે એન્ઝાઇમ્સ છે આરડીએનએ ટેકનોલોજીમાં એ જનરલી 3 કેટેગરીમાં ડિવાઈડ છે, જેમાંથી ફર્સ્ટ છે ન્યુક્લિયસ, રાઈટ? આઈ વિલ ગો વન બાય વન. હું એક એક કરીને સમજાવીશ એટલે ધ્યાનથી સાંભળજો, બરાબર? ફર્સ્ટ ઇઝ ન્યુક્લિયસ, જેની અંદર અગેન 3 ટાઈપ છે, જેમ તમને દેખાય છે અત્યારે, કે રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ, રેસ્ટ્રિક્શન એક્ઝોન્યુક્લિયસ અને રાઇબોન્યુક્લિયસ એચ, રાઈટ? સો વોટ ઇઝ રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ? નાઉ રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ આઈડિયલી, જો સૌથી પહેલા તો ન્યુક્લિયસ શું છે, તો કે એ ન્યુક્લિક એસિડને શું કરશે, હાઇડ્રોલાઇઝ કરશે, બરાબર? સચ એઝ ડીએનએ, આરએનએ, એને શું કરશે, હાઇડ્રોલાઇઝ થવા દેશે, રાઈટ? હવે એ કેવી રીતે, તો કે રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ના હેલ્પથી. નાઉ વોટ વિલ રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ડુ? મેક કટ એટ સ્પેસિફિક સાઇટ વિધિન ધ ડીએનએ. એટલે કે ડીએનએ જ્યાં હશે ત્યાં સ્પેસિફિક સાઇટ ઉપર એ જઈને કટ કરશે, બરાબર? These enzymes serve as an important tool to cut DNA molecule at specific site, which is basic need of RDNA technology. એટલે રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ નું કામ શું છે, તો કે કોઈ બી ડીએનએ ની જગ્યાએ, ડીએનએ નું જે આખું સ્ટ્રક્ચર છે એમાં સ્પેસિફિક જગ્યાએ જઈને એ શું કરશે, કટ કરશે, બરાબર? બટ રેસ્ટ્રિક્શન એક્ઝોન્યુક્લિયસ થોડુંક ડિફરન્ટ છે એનાથી, બરાબર? રેસ્ટ્રિક્શન એક્ઝોન્યુક્લિયસ શું કરશે, એક્ઝોન્યુક્લિયસ ઇટસેલ્ફ એ એક એવા ટાઈપનું એન્ઝાઇમ છે કે જે ન્યુક્લિયોટાઇડને રિમૂવ કરી નાખશે ફ્રોમ એન્ડ ઓફ ન્યુક્લિક એસિડ મોલિક્યુલ, બરાબર? એટલે કે ન્યુક્લિક એસિડ, અહીંયા ન્યુક્લિયોટાઇડ્સને રિમૂવ ઇન ધ સેન્સ, ન્યુક્લિયોટાઇડ્સ એટલે શું, તમે કહી શકો કે ફોસ્ફેટેઝ હોય, અને you can tell that they are a kind of a unit of DNA and RNA, બરાબર? એટલે આ શું કરશે, એક્ઝોન્યુક્લિયસ, it will remove both the nucleotides from the nucleic acid molecule. એટલે કે એન્ડ ઉપરથી શું કરશે કે મોલિક્યુલ્સ ને કટ કરી નાખશે, રાઈટ? નાઉ એક્ઝોન્યુક્લિયસ છે ઇફ ન્યુક્લિયોટાઇડ ને કઈ ડાયરેક્શનમાં રિમૂવ કરશે, આઈડિયલી ઓલવેઝ ડીએનએ નો મોલિક્યુલ હોય એની ડાયરેક્શન કેવી રીતે હોય, 5 to 3 એવી રીતે જતી હોય, બરાબર?
So exonuclease will also remove the nucleotide from that direction and end of the DNA molecule, right? And exonuclease never produces internal cuts in the DNA. એટલે કે આ તમે જોયું સમજા એન્ડોન્યુક્લિયસ માં એનો ટાર્ગેટ શું હતો કે એ સ્પેસિફિક રિજન માં જઈને ડીએનએ માં કટ કરશે, બટ એક્ઝોન્યુક્લિયસ નું કામ એવું નથી. ઇટ વિલ નોટ ક્રિએટ ઇન્ટરનલ કટ્સ ઇન ધ ડીએનએ, બરાબર. આરડીએનએ ટેકનોલોજી નું આપણે જોવા જઈએ તો એ જે સ્પેસિફિક એક્ઝામ્પલ્સ છે અમુક એક્ઝોન્યુક્લિયસ ના, એ કંઈક આવા છે જેવી રીતે એક્ઝોન્યુક્લિયસ બાલ 31, E. coli exonuclease 3, lambda exonuclease etc. અમુક એક્ઝામ્પલ્સ છે એ યાદ રાખજો, બરાબર. નાઉ જનરલી આ બધા જેટલા એક્ઝોન્યુક્લિયસ છે બધાને કંઈક ને કંઈક કેપેસિટી છે, બરાબર. they work in a different manner, but just remember the name. જ્યારે કે સી, હવે જે સી આને પહેલાની પણ લેક્ચરમાં આવી ગયું છે, this is what, this is nothing but r naze h, બરાબર. આ લાસ્ટ લેક્ચરમાં આવી ગયું છે રિબોન્યુક્લિયસ એચ. હવે આ શું છે, આ સિલેક્ટિવ છે નેચરમાં, selectively removes the mRNA from RNA DNA hybrid to separate cDNA to synthesize second strand of DNA. એટલે આ શું કરશે કે કોઈ બી mRNA છે એને સિલેક્ટ કરશે આરએનએ અને ડીએનએ માંથી, બરાબર. એટલે કે જે હાઇબ્રિડ સ્પીસીસ છે એમાંથી mRNA સિલેક્ટ કરી અને એને બહાર કાઢી નાખશે અને પછી શું કરશે, એ કોમ્પ્લિમેન્ટરી ડીએનએ બનાવશે, બરાબર. જે આપણે ઓલરેડી લાસ્ટ જે લેક્ચર આપણો હતો, બરાબર, જેમાં આપણે ફર્સ્ટ સ્ટેપ ઓલરેડી સ્ટડી કરતા હતા એ બતાવશે, રાઈટ. સો ધીસ ઇઝ વેરી ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. નાઉ સેકન્ડ, આના પછી શું છે, ડીએનએ મોડિફાયર્સ. ડીએનએ મોડિફાયર માં શું આવશે તો કે પહેલા ખુદ ડીએનએ મોડિફાયર છે એક ટાઈપના ક્લાસ ઓફ એન્ઝાઇમ્સ છે. this involves the modification of DNA strand. આમાં ડીએનએ ટેકનોલોજીને મગજમાં રાખી અને મોડિફિકેશન નું કામ કરવામાં આવે છે, જેને કહેવાય ડીએનએ મોડિફાયર્સ. these are also some type of enzymes, રાઈટ. એટલે આમાં જોવા જઈએ તો પેલા ડીએનએ પોલિમરેઝ અહીંયા સ્ક્રીન ઉપર તમને દેખાય છે, બરાબર. ઇટ ઇઝ ઇન્વોલ્વડ ઇન ઇલોંગેશન ઓફ ધ સ્ટ્રેન્ડ. એટલે સ્ટ્રેન્ડ ને તમારે લાંબુ કેવું કરવું છે એ ડીએનએ પોલિમરેઝ એન્ઝાઇમ છે એના હેલ્પ થી થશે, રાઈટ. It is template directed enzyme that adds complementary nucleotides to the free 3OH end of the strand. એટલે આ શું છે, ઈ એક ટાઈપનું ટેમ્પલેટ છે જે એવી રીતે એડ થશે કે એ ન્યુક્લિયોટાઇડ થી કોમ્પ્લિમેન્ટરી હોય, બરાબર. એટલે એનાથી એક્ઝેક્ટ સિમિલર હોય, રાઈટ. commonly used DNA polymerase is Taq DNA polymerase, isolated from gram bacteria, negative bacterium Thermus aquaticus. DNA polymerase is used in PCR, DNA sequencing, making of DNA probe, DNA fingerprinting etc. ઘણી બધી જગ્યાએ ડીએનએ પોલિમરેઝ નો યુઝ થાય છે, બરાબર. એટલે અને નેક્સ્ટ આના પછી તમે જોવા જાવ તો રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ છે, એન્ઝાઇમ ધેટ મેક્સ ડીએનએ સ્ટ્રેન્ડ યુઝિંગ mRNA as template strand, also named as RNA dependent DNA synthesis. એટલે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ પણ એક ટાઈપનું શું છે, ઇટ ઇઝ અ એન્ઝાઇમ that will make DNA strand using mRNA, બરાબર. એટલે ડીએનએ બનાવશે કેમાંથી, mRNA માંથી, બરાબર. આને આરએનએ ડિપેન્ડન્ટ ડીએનએ સિન્થેટેઝ પણ કહેવાય છે, આ એનું સિનોનિમ છે એટલે એ ન ભૂલતા. આઈ રિપીટ, આરએનએ ડિપેન્ડન્ટ ડીએનએ સિન્થેટેઝ, બરાબર. it is used in making of cDNA from mRNA for cDNA library preparation, બરાબર. એટલે કોમ્પ્લિમેન્ટરી ડીએનએ જે આપણે ઓલરેડી લાસ્ટ લેક્ચરમાં જોયું એ બનાવવામાં હેલ્પફુલ રહેશે એન્ડ જનરલી રેટ્રોવાયરસ માંથી એને અલગ કરવામાં આવે છે, બરાબર. નાઉ નેક્સ્ટ આપણે જોવા જઈએ તો અહીંયા આલ્કલાઇન ફોસ્ફેટેઝ ની વાત કરી છે. this is also an enzyme that removes terminal phosphate group at 5 end of DNA RNA. એટલે કે ફિફ્થ એન્ડમાં 5 એન્ડમાં જે ડીએનએ ના 5 એન્ડ ઉપર જે ફોસ્ફેટ ગ્રુપ હશે એને રિમૂવ કરવામાં આનો બહુ મોટો હાથ છે આલ્કલાઇન ફોસ્ફેટેઝ નો, બરાબર. and it is used for the removal of this at the end of DNA. અને એ શું કામ એનાથી થશે શું તો કે it will prevent the self annealing of vector DNA. એટલે કે ડીએનએ પોતે જ મર્જ ના થઈ જાય એના માટે એ શું કરશે, પ્રોટેક્ટ કરશે.
જો ઇન કેસ તમે પ્રોટેક્ટ ના કરી શકો તો શું થાય, યુ વિલ ગેટ સમ અનધર રિએક્શન ઓર રિઝલ્ટ જે ડિઝાયર્ડ નથી, અનડિઝાયર્ડ રિઝલ્ટ તમને મળે, બરાબર. ધેટ ઇઝ વાય ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. પોલિયન્યુક્લિયોટાઇડ કાઇનેઝ ની આપણે વાત કરીએ તો ઇટ ટ્રાન્સપોર્ટ્સ ઓર એડ ફોસ્ફેટ ગ્રુપ ફ્રોમ ATP to 5OH end of dephosphorylated DNA or RNA. એટલે કે આ એડિશન નું કામ કરશે, ફોસ્ફેટ ગ્રુપ એડિશન, પોલીન્યુક્લિયોટાઇડ કાઇનેઝ, બરાબર. એન્ડ લાસ્ટ ઇઝ મિથાઇલ ટ્રાન્સફેરેઝ. મિથાઇલ ટ્રાન્સફેરેઝ છે એ શું છે, એક ટાઈપનો એન્ઝાઇમ ધેટ એડ્સ અ મિથાઇલ ગ્રુપ ટુ સિસ્ટીન એન્ડ એડાઇન ઓફ DNA used to methylate desired DNA in the rDNA to protect it from cleavage by restriction enzyme of restriction modification system of the host. Protect restriction sites from the restriction enzyme. એટલે આના ઘણા બધા રોલ છે. જનરલી એડિશન ઓફ મિથાઇલ ગ્રુપ એના નામ ઉપર જ છે, either મિથાઇલ ઓર સિસ્ટીન એન્ડ એડાઇન ટુ DNA. એટલે કે એડાઇન, આ ત્રણ જે છે સિસ્ટીન, મિથાઇલ અને એડાઇન, આ ત્રણને ડીએનએ માં એડ કરવાનું કામ આ એન્ઝાઇમ કરશે, બરાબર. નાઉ નેક્સ્ટ એન્ડ ધ લાસ્ટ વન ઇઝ અબાઉટ લાઇગેઝ. ધીસ ઇઝ થર્ડ, ધેટ ઇઝ લાઇગેઝ. ડીએનએ લાઇગેઝ શું છે, સૌથી પહેલા તો લાઇગેઝ એન્ઝાઇમ આ એક એવા ટાઈપનો એન્ઝાઇમ છે જે કોઈ બી એન્ડ, ડીએનએ ના એન્ડ જે હશે સ્ટ્રેન્ડ ના, જે ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ મોલિક્યુલ હશે એના એન્ડ ને જોઈન કરવામાં હેલ્પ કરશે. એન્ડ ધીસ પ્રોસેસ is known as ligation or ligation, whatever you can pronounce, right? It is a very important step to generate clone containing foreign DNA in a vector. એટલે કે તમારે આને ક્લોન ઝેરોક્સ પ્રોડ્યુસ કરવું છે તો it is very important step, ligation, right? So when cohesive ends are generated by action of restriction endonuclease on DNA associated with each other, a nick remains to be sealed and give complete circular DNA. હવે આની અંદર શું થશે, જ્યારે કોહેસિવ એન્ડ્સ છે એ તમે જનરેટ કરો, બરાબર, જેવી રીતે તમે રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ નો હેલ્પ કરશો. મેં તમને શું કીધું, રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ અથવા તો રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ, બરાબર, એ એનું કામ શું છે, એ સીઝર્સ જેવા હોય, બરાબર. એ ડીએનએ ને શું કરશે, ફ્રેગમેન્ટમાં કરવામાં હેલ્પફુલ રહેશે, રાઈટ. એટલે એ હેલ્પ કરશે એટલે કેવી રીતે, કોહેસિવ એન્ડ્સ પ્રોડ્યુસ થશે, જેથી કરીને શું થશે કે જે નિક જે છે એટલે કે એના એન્ડ જે છે એ તમે ઇઝીલી સીલ કરી શકો, જેથી કરીને તમને એક હાઇબ્રિડ ડીએનએ મળે, બરાબર, ન્યૂ ડીએનએ જે તમને ડિઝાયર્ડ છે એવા ટાઈપ, રાઈટ. લેટ અસ સી લાઇગેઝ ના અમુક એક્ઝામ્પલ અહીંયા આપેલા છે, બટ એમાં મેજર ડીએનએ લાઇગેઝ છે. ડીએનએ લાઇગેઝ પણ અલગ અલગ ટાઈપના હોય, જેવી રીતે ઈ કોલાઈ ડીએનએ હોય, ડીએનએ લાઇગેઝ, T4 ડીએનએ લાઇગેઝ હોય છે, બરાબર. એ બંનેની મિકેનિઝમ કેવી છે, થોડીક અલગ અલગ છે. ઈ કોલાઈ ડીએનએ લાઇગેઝ છે એ જનરલી ઈ કોલાઈ બેક્ટેરિયાને ફોકસ કરે છે, બરાબર, એઝ વેલ એઝ પ્રોકાર્યોટિક, અને જે કઈ એનર્જી પ્રોડ્યુસ થાય છે ફ્રોમ નિકોટિનામાઇડ એડિનોસાઇન ડાયન્યુક્લિયોટાઇડ, એટલે કે NAD, adenine dinucleotide cleavage to create phosphodiester bond. It does not ligate blunt-ended DNA except under condition of molecular crowding with polyethylene glycol and cannot join RNA DNA efficiently. So these cannot actually create the complete DNA RNA. બરાબર. there are some તમે એને કહી શકો કે અમુક એના લિમિટેશન્સ છે, બરાબર. હું કોની વાત કરું છું, એક બેક્ટેરિયા થ્રુ જે ડીએનએ લાઇગેઝ તમે યુઝ કરો છો, બરાબર, that have some restriction, right? T4 DNA ligase ની વાત કરીએ તો DNA ligase from bacteriophage T4 is the ligase most commonly used in laboratory research. T4 ligase, remember this name, બરાબર. એ રિસર્ચમાં બહુ યુઝ થાય છે. it can ligate cohesive or sticky end of DNA. જ્યારે હું એમ કહું કે ligate એનો મતલબ શું થાય, જોઈન થવાનું, બરાબર. it helps in ligating, that is it helps in joining, બરાબર, joining sticky ends of DNA oligonucleotides as well as RNA and RNA DNA hybrid, but not single stranded nucleotide. single stranded nucleotide હશે તો એને જોઈન નહીં કરી શકે, but double stranded હશે then it can be used easily. કોણ, T4 ligase, right? DNA ligase. Now next if we want to see, then this was about A, enzyme used in our DNA technology, but
આના પછી જે આવે છે એ છે restriction for endonuclease for cutting of DNA. હવે એની અંદર type 1, type 2 and type 3. These are type of what? આ શું છે restriction endonuclease ના type છે બરાબર. type 1 જેવી રીતે એ શું છે એક ટાઈપના complex. These are complex type of endonuclease which cleave only one strand of DNA. આપણે પાછળની સ્લાઇડ હતી એમાં શું આપણે જોયું કે જેવી રીતે T4 DNA ligase છે તો એ સિંગલ સ્ટ્રેન્ડ ને જોઈન ના કરી શકે બરાબર. બટ ટાઈપ 1 રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ છે એ શું કરી શકશે? ઇટ કેન ઓલ્સો જોઈન વન સ્ટ્રેન્ડ DNA. ઇટ કેન ઓલ્સો કટ વન સ્ટ્રેન્ડ DNA બરાબર. These enzymes have recognition sequence of about 15 BP length બરાબર, એટલે કે 15 base per length. એટલે એ પર લેન્થ તમે કરવા કેલ્ક્યુલેટ કરવા જાઓ તો એવા 15 બેઝિસ હશે બરાબર. નાઉ સૌથી પહેલા તો રેસ્ટ્રિક્શન, આપણે આનું હેડિંગ શું છે, આનું ટાઇટલ શું છે? રેસ્ટ્રિક્શન ફોર એન્ડોન્યુક્લિયસ ફોર કટિંગ ઓફ DNA. એટલે કે તમે એન્ડોન્યુક્લિયસ જે યુઝ કરો છો બરાબર DNA ને કટ કરવા માટે, એના ટાઈપ્સ છે બરાબર. કટ્સ, ઇટ કેન ઓલ્સો બી નોન એઝ ક્લીવ બરાબર, એટલે કે ક્લીવેજ રાઈટ. નાઉ જનરલી ટાઈપ 1 રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ જે છે બરાબર એ શું છે? ધીઝ આર ધ કોમ્પ્લેક્સ, જેમ મેં તમને કીધું એમ. પણ એની અંદર મેઇન વસ્તુ શું છે કે એને મેગ્નેશિયમના આયન્સ એટલે Mg2+ આયન્સ અને એટીપી ની બહુ જરૂર પડે છે ફંક્શનિંગમાં બરાબર. તમારે પાસ્ટ સેમેસ્ટરમાં બાયોકેમિસ્ટ્રી ની અંદર થોડું ઘણું આવી ગયું હશે કે કોઈ બી સાયકલ એને તમારે કમ્પ્લીટ કરવું હોય તો એની અંદર આઈધર એનર્જી ગેઇન થતી હોય બરાબર, અથવા તો લૂઝ થતી હોય, લોસ થતી હોય છે રાઈટ. બટ આની અંદર એટીપી જોઈશે રાઈટ. Such type of restriction or endonuclease cleave DNA about 1000 BP away from 5 end of sequence TCA located within the recognition site. એટલે અહીંયા શું કહેવા માંગે છે કે આ ટાઈપ 1 ટાઈપના જેટલા રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ છે એ 1000 બેઝ પર યુનિટ બરાબર એ ઇઝીલી ક્લીવ કરી શકે એટલે કે કટ કરી શકે છે બરાબર. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ શું છે ટાઈપ 1 એન્ડોન્યુક્લિયસ ના? જેવી રીતે ECOK, ECOK અને ECOB એટસેટ્રા. રિમેમ્બર ધ એક્ઝામ્પલ. જ્યારે કે આપણે હવે ટાઈપ બી ની વાત કરીએ તો these are a type of some most important endonuclease for gene cloning બરાબર. જીન ક્લોનિંગમાં અને એટલે જ RDNA ટેકનોલોજીમાં એનો સૌથી મોટો રોલ છે. These enzymes are the most stable. કોની વાત કરું છું? ટાઈપ 2 restriction endonuclease right. They show cleavage only at the site, specific site, and therefore they produce the DNA fragment of defined length. એટલે કે તમારે જેટલી લેન્થ જોઈએ છે એટલી જ લેન્થ એ તમને આપી શકશે જો તમે રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ટાઈપ 2 યુઝ કરો છો તો બરાબર. These enzymes show cleavage in both strands of DNA immediately outside of recognition species, and these also require Mg2+ for their functioning. અહીંયા એક વસ્તુ યાદ રાખવાની, આ બેમાં કોમન શું છે ટાઈપ 1 માં અને ટાઈપ 2 માં? they require magnesium ions for their functioning બરાબર. કંઈક તમારે કોઈ એન્ઝાઇમ જોડે કામ કરાવવું છે તો એન્ઝાઇમ ને પણ એનર્જી જોઈએ. એનર્જી તરીકે અહીંયા શું યુઝ થશે? Mg+2 રાઈટ. આ ટાઈપના એટલે કે ટાઈપ 2 રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ જે છે એ એડવાન્ટેજિયસ છે કે શું કામ એને? કેમ કે they do not require ATP for cleavage and they cause cleavage in both strand of DNA. Only type 2 restriction DNA are used for gene cloning due to their suitability. આ માઇન્ડમાં રાખજો બરાબર. ટાઈપ 1 નહીં પણ ટાઈપ 2. ટાઈપ 2 જે રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ એન્ઝાઇમ છે એ સૌથી પહેલા તો એટીપી એનો યુઝ એમાં જોતો જ નથી. બીજી વસ્તુ એ કેમાં યુઝ થાય છે? હાઈલી ઇટ ઇઝ યુઝડ ફોર જીન ક્લોનિંગ ડ્યુ ટુ ધેર સ્ટેબિલિટી. ટાઈપ 2 ની ટાઈપ 1 ની કમ્પેરિઝનમાં સ્ટેબિલિટી વધારે છે રાઈટ. નાઉ ઇફ વી મૂવ ફર્ધર બરાબર, જો આપણે રેસ્ટ્રિક્શન ટાઈપ 3 માં જોવા જઈએ તો these are not used for gene cloning.
બરાબર. જેમ મેં તમને વાત કરી એમ કે જીન ક્લોનિંગમાં રેસ્ટ્રિક્શન ટાઈપ 3 એ યુઝ નહીં થાય. They are intermediate enzyme between type 1 and type 2. They require magnesium ions and ATP for cleavage, and they cleave DNA at well defined site in immediate vicinity of recognition sequences. અને એના એક્ઝામ્પલ છે HINF3 etc. બરાબર. એટલે આ ટાઈપ 3 છે એ થોડુંક ડિફરન્ટ પડી જાય છે. સો રિમેમ્બર ધીસ કે ટાઈપ 1 માં મેગ્નેશિયમ અને એટીપી બંને જોશે. ટાઈપ 2 માં ખાલી મેગ્નેશિયમ જોશે. ટાઈપ 3 માં અગેન મેગ્નેશિયમ અને એટીપી બંને જોશે. બરાબર. એટલે અહીંયા અપવાદ શું પડે છે? 2. that is type 2 restriction endonuclease. They are used for gene cloning and also highly used for rDNA technology because of their stability, right? So this was all about restriction endonuclease. બરાબર. restriction endonuclease માં હજી એક વસ્તુ તમારે જાણવાની છે. બરાબર, કે એની મેથડ generally restriction nucleus નું endonucleus નો nature એના ઉપર ડિપેન્ડ કરશે કે ક્લીવેજ એટલે કે કટિંગ કેવું કરશે. બરાબર. so there are two ways through which DNA molecule is cut using restriction endonuclease. Many restriction endonuclease cleave both strands of DNA simply at the same point within the recognition. As a result of this type of cleavage, DNA fragment with blunt end are generated. એટલે આમાં શું ઘણા restriction enzyme શું કરશે કે બંને જે સ્ટ્રેન્ડ છે ડીએનએ ના, બરાબર, ડબલ સ્ટ્રેન્ડેડ હોય તો બંને સ્ટ્રેન્ડ જે હશે એને ઈ કટ કરી નાખશે, પણ સેમ પોઈન્ટે કટ કરશે. બરાબર. એટ રેકોગ્નિશન સિક્વન્સ. બરાબર. જેથી કરીને શું થશે કે બ્લન્ટ એન્ડ પ્રોડ્યુસ થશે. બરાબર. હવે જનરલી અમુક એક્ઝામ્પલ છે જેવી રીતે PVU 2 પછી HAE triple L or you can also called 3. બરાબર. then LU are some of the examples of restriction endonuclease producing blunt end. Blunt end may also be referred to as flush end. blunt end ને flush end પણ કહેવાય. બરાબર. આ એક ટાઈપ છે. હવે હું અત્યાર સુધી શું બોલું છું? મેથડ, કે તમે કેવી રીતે restriction endonuclease નો યુઝ કરીને એને કટ કરી શકો. બરાબર. બીજી સ્ટાઇલ કઈ છે? cleavage by restriction endonuclease. The two strand of DNA are cut at different point. બરાબર. એટલે અલગ અલગ પોઈન્ટે કટ કરવામાં આવે. such cuts are termed as staggered cuts and this result into the other generation of protruding end. That is, one strand of double helix extends a few bases beyond the other strand. Such ends are called cohesive or sticky end. એટલે અહીંયા શું થશે? such cuts are termed as staggered cuts and this result into other strand. Such end are known as cohesive or sticky ends, right? એટલે આમાં મેથડ્સ માં કઈ ખાસ નથી, બે અલગ અલગ મેથડ છે એનો યુઝ કરીને થશે, right? now this was all about step 2. step 3 માં અત્યાર સુધી આપણે શું કર્યું? આઇસોલેટ કર્યું, પછી ડીએનએ ના ફ્રેગમેન્ટ બનાવ્યા. હવે આપણે વેક્ટર સિલેક્ટ કરશું. તો પહેલા વેક્ટર શું છે એ સમજવું જરૂરી છે. A vehicle DNA is required to carry foreign DNA to generate a recombinant construct so that it should allow easy amplification of chimeric DNA in host. vehicle DNA is called as a vector. એટલે કોઈ vehicle તો જોઈએ. બરાબર. તમે જે ફ્રેગમેન્ટ કરેલા છે, બરાબર, ત્યાં is required to carry a foreign DNA to generate a recombinant. એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ સુધી પહોંચાડવા માટે તમને કોઈક ડીએનએ જોશે જેને વેક્ટર કહેવાય, રાઈટ? નાઉ વેક્ટરની અમુક કેરેક્ટરિસ્ટિક છે. જનરલી વેક્ટર છે એની કેરેક્ટરિસ્ટિક, it should be capable of replicating inside the host. હોસ્ટની અંદર એની કેપેસિટી હોવી જોઈએ કે રેપ્લિકેશન એનું થઈ શકે, એટલે કે બ્રેકડાઉન એનું થઈ શકે, ડિવિઝન થઈ શકે, મલ્ટિપ્લિકેશન થઈ શકે, રાઈટ? then have compatible restriction site for insertion of DNA molecule. બરાબર. એટલે કે ઇન્સર્ટ, એક ટાઈપનું ઇન્સર્ટ, તમે ડીએનએ મોલેક્યુલને ઇન્સર્ટ પણ કહી શકો. and capable of autonomous replication inside the host. it should have capable autonomous replication. એવું નહીં કે કંઈક ટ્રિગર કરે તો જ રેપ્લિકેશન સ્ટાર્ટ કરે. બરાબર. then smaller in size with low molecular weight and able to incorporate larger insert size. insert એટલે શું અહીંયા વાત કરી છે?
કે ઇન્સર્ટ ઓફ ડીએનએ, ઇન્સર્શન ઓફ ડીએનએ, રેસ્ટ્રિક્શન સાઇટ ફોર ઇન્સર્શન ઓફ ડીએનએ મોલિક્યુલ, રાઈટ. એટલે આ જનરલી આ વેક્ટર છે એ શું હોવું જોઈએ, એની સાઇઝ અને મોલિક્યુલર વેઇટ બંને લો હોવા જોઈએ, રાઈટ. હેવ અ સિલેક્ટેબલ માર્કર ફોર સ્ક્રીનિંગ ઓફ રિકોમ્બિનન્ટ ઓર્ગેનિઝમ, એટલે કે સામે વાળા અથવા તો કોઈ પણ જે વ્યક્તિ રિસર્ચ કરે છે એને ખબર પડી જવી જોઈએ એવા ટાઈપનું સિલેક્ટેબલ માર્કર હોવું જોઈએ કે સ્ક્રીનિંગ કરવા ટાઈમે ખબર પડે, રાઈટ, કે આ છે વેક્ટર છે, રાઈટ. એન્ડ નેક્સ્ટ હાઈ કોપી નંબર, ઇટ શુડ જોઈ રેપ્લિકેશન એનું થશે બરાબર, તો શું ઓટોમેટિકલી એનો હાઈ કોપી નંબર થશે, રાઈટ. નાઉ વેક્ટર્સ ની આપણે વાત કરીએ તો એના ક્લાસિફિકેશનમાં ઇટ ડિપેન્ડ્સ ઓન ધ ફંક્શન ધેટ ઇઝ પરફોર્મ, જેવી રીતે ક્લોનિંગ અને એક્સપ્રેશન વેક્ટર આ શું છે એના ફંક્શન ઉપર ડિપેન્ડ કરે છે. જનરલી ક્લોનિંગ વેક્ટર છે ઈ કેમાં યુઝ આવે તો કે તમારે બહુ બધા ક્લોન્સ બનાવવા છે ડિઝાયર્ડ જીનના, બરાબર, એન્ડ હેન્સ ધ નેમ ઇઝ ક્લોનિંગ વેક્ટર, બરાબર, કે તમારે બહુ એકી કરતા વધારે ક્લોન જીનના ક્લોન બનાવવા છે, ધેન ઇટ કેન બી યુઝડ. અને આ અગેન જીન લાઇબ્રેરીઝ જે આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ એમાં તમે ક્લોનિંગ વેક્ટર્સનો યુઝ કરી અને અલગ અલગ મલ્ટીપ્લાય થયેલા ડીએનએ આરએનએ ભેગા કરીને રાખી શકો. જ્યારે કે એક્સપ્રેશન વેક્ટર શું છે, ઇટ ઇઝ ઓબ્ટેન ટુ યુઝ ટુ ઓબ્ટેન પ્રોટીન પ્રોડક્ટ ઓફ ઇન્ટરેસ્ટ, ખાસ કરીને પ્રોટીન પ્રોડક્ટ માટે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. ટુ ગેટ ધ પ્રોટીન ઇટ નીડ્સ ટુ અલાઉ એક્સપ્રેશન ઓફ ડિઝાયર્ડ જીન ઓફ ઇન્ટરેસ્ટ, એટલે કે પ્રોટીન જોતું હોય તો એ એટલું જ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે આ વેક્ટર, રાઈટ. ક્લાસિફિકેશન બેઝડ ઓન નેચર એન્ડ સોર્सेस, હવે વેક્ટર છે એના ક્લાસિફિકેશનમાં નેચર પહેલું હતું, ફંક્શન, પણ આ શું છે નેચર. નેચરમાં પહેલું આવે છે પ્લાઝમિડ. પ્લાઝમિડ શું છે તો કે એ જનરલી they are the extra chromosomal self replicating, એની કેપેબિલિટી છે કે એ સેલ્ફ રેપ્લિકેશન થઈ શકે અને એ ડબલ સ્ટ્રેન્ડેડ હોય છે, ક્લોઝ અને સર્ક્યુલર ડીએનએ મોલિક્યુલ યુઝ્યુઅલી પ્રેઝન્ટ ઇન પ્રોકાર્યોટિક, એટલે પ્રોકાર્યોટિક સેલ્સ ની અંદર એ પ્રેઝન્ટ હશે જ, રાઈટ. generally they carry a foreign DNA 5 to 15 kbp size to bacteria, that is આટલા બેઝ પર યુનિટ એ કેરી કરી શકે છે, બરાબર. some plasmid carried genes to plant cells, example ti plasmid, they are inherited sharply without the influence of chromosomal DNA, એટલે એની કેરેક્ટરિસ્ટિક શું છે કે તો એ કોઈ પણ ક્રોમોસોમલ ડીએનએ છે એમાં એ સપોર્ટ કરી શકે છે, બરાબર, વિધાઉટ એની ઇન્ફ્લુઅન્સ ઓફ ક્રોમોસોમલ ડીએનએ, એને કોઈના ઇન્ફ્લુઅન્સની જરૂર નથી, they act on their own, બરાબર. generally antibiotic resistant property of plasmid used as genetic marker to identify strains containing plasmid. Plasmid છે એની અંદર એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટ પ્રોપર્ટી પણ હોય છે. અમુક એડવાન્ટેજીસ છે ક્લોનિંગ વેહિકલ તરીકે પ્લાઝમિડના, જેવી રીતે કે તમે એને રેડીલી આઇસોલેટ કરી શકો, એને સિંગલ રેસ્ટ્રિક્શન સાઇટમાં લઈ શકો, બરાબર. insertion of foreign DNA does not change the replication property, તમે આમાં નવું foreign DNA જો આની જોડે યુઝ કરો, બરાબર, એઝ અ વેક્ટર, તો એની પ્રોપર્ટી ચેન્જ નહીં થાય, એને તમે પાછું ઇન્ટ્રોડ્યુસ કરાવી શકો, અને આ સિલેક્ટિવ માર્કર પણ છે, બરાબર, અને મલ્ટિપલ કોપીઝ પણ તમે એના બનાવી શકો, બરાબર. જનરલી નેચરલ અને આર્ટિફિશિયલ પ્લાઝમિડ વેક્ટર એ અવેલેબલ છે અત્યારે, જેને કહેવાય કોલ1, ઈ કોલાઈ એન્ડ YIP અને YIP, એ ઈસ્ટ ઉપર છે, એક બેક્ટેરિયા અને બીજું ઈસ્ટ ઉપર છે, રાઈટ. સેકન્ડ આપણે જોવા જઈએ તો જનરલી જેટલા નેચરલી પ્લાઝમિડ અવેલેબલ છે કેન નોટ બી યુઝડ ફોર જીન ક્લોનિંગ, શું કામ? એને નેચરલી પ્લાઝમિડ જે મળે છે એની સાઇઝ થોડીક વધારે હોય છે અને એના જેનેટિક માર્કર્સ નથી હોતા, અને ઓલ્સો they don't have any unique site for common restriction enzyme in the marker gene, they confer pathogenicity to the host, એટલે આ આટલી ડિફિકલ્ટીઝ છે એટલે જીન ક્લોનિંગમાં યુઝ ના થઈ શકે, બરાબર. now there are some of the examples જે આપણે ધીમે ધીમે આગળ જોવાના છીએ, બરાબર. બીજા આવે છે બેક્ટેરિયોફેજીસ, કોસ્મિડ્સ, ફેજમિડ્સ એન્ડ શટલ વેક્ટર્સ. લેટ અસ સી વન બાય વન. આ આખા જે ક્લાસિફિકેશન છે નેચર અને સોર્સ ઉપર, એ તમે
કોડ વર્ડ થ્રુ યાદ રાખી શકો છો, p² BCS, રાઈટ. BCS યાદ રહી જશે, બરાબર. ઇટ ઇઝ, બટ પ્લીઝ ડોન્ટ મિક્સ. આ બાયોલોજીકલ ક્લાસિફિકેશન સિસ્ટમ નથી, બરાબર. BCS એટલે કે p² પ્લાઝમિડ અને ફેજમિડ, B બેક્ટેરિયોફેજ, C કોસ્મિડ અને S છે શટલ વેક્ટર્સ છે, રાઈટ. સો ટ્રાય ટુ રિમેમ્બર ધીસ વે ક્લાસિફિકેશન, રાઈટ. વી આર ગોઈંગ પ્લાઝમિડ જે છે એ જનરલી આવું હોય આનું સ્ટ્રક્ચર, બરાબર, જે તમને સ્ક્રીન ઉપર દેખાય છે અત્યારે. બટ ધીસ ઇઝ વોટ, ધીસ ઇઝ આર્ટિફિશિયલ પ્લાઝમિડ, એટલે કે તમે લેબ સ્કેલ ઉપર બનાવેલું છે એ ટાઈપનું આર્ટિફિશિયલ પ્લાઝમિડ છે, રાઈટ. નાઉ નેક્સ્ટ જે પ્લાઝમિડ છે એ શું છે, ધીસ ટાઈપ ઓફ પ્લાઝમિડ ઇઝ PUC પ્લાઝમિડ, બરાબર. PUC પ્લાઝમિડ છે એ જનરલી સ્મોલ હોય એન્ડ દે આર હાઈ કોપી નંબર પ્લાઝમિડ, જેની સાઈઝ અહીંયા જો સેન્ટરમાં લખેલી છે 2686 BP, બરાબર. These series of cloning vector were developed by Messing and co-workers in University of California. The P in it name stands for plasmid. આની અંદર જે P તમને દેખાય છે, બરાબર, એ P generally એના માટે પ્લાઝમિડ માટે, and UC represents University of California, બરાબર. એટલે તમને આમાં confusion થતું હોય તો PUC it stands because it was first discovered in University of California, that is PUC, right. Now બીજું આપણે સમજવા જઈએ તો PUC વેક્ટર ની અંદર LAC-Z એવું કરીને જે તમને આ બ્લુ એરો, ડાર્ક બ્લુ એરો જે છે એની નીચે લખેલું છે, બરાબર, એ LAC-Z સિક્વન્સ છે. એન્ડ મલ્ટિપલ ક્લોનિંગ સાઇટ એટલે કે MCS within LAC-Z, બરાબર. આ બે એના મેજર કોમ્પોનેન્ટ છે. અને આનાથી થશે શું, this help in use of broad spectrum of restriction endonuclease and it will give permission to rapid visualize detection of an insert. એનાથી ખબર શું પડશે કે રેપિડલી ઇન્સર્શન થાય છે કે નથી થતું, રાઈટ. Now next આપણે જોવા જઈએ તો PUC vector consist of following element. PUC vector ની અંદર અમુક એલિમેન્ટ્સ છે, જેવી રીતે રેપ એટલે કે રેપ્લિકોન, REP રેપ્લિકોન, બરાબર. અમુક છે રેપ્લિકોન, બ્લા છે, રોક છે, રાઈટ. there are lot of other parameters and components. બેક્ટેરિયોફેજ ની આપણે વાત કરીએ તો બેક્ટેરિયોફેજીસ નું સ્ટ્રક્ચર કંઈક આવું હોય છે, બરાબર. સૌથી પહેલા તો બેક્ટેરિયોફેજ શું છે એ સમજી લેજો. બેક્ટેરિયોફેજ ઓર phages are virus that infect bacterial cells, એટલે કે જે વાયરસ બેક્ટેરિયલ સેલ્સ ને ઇન્ફેક્ટ કરશે એને કહેવાય બેક્ટેરિયોફેજીસ અથવા ફેજ. Some phage are widely distributed as cloning vector, એટલે કે અમુક ફેજ છે ક્લોનિંગ વેક્ટર તરીકે વર્ક કરે છે. શું કામ? એને કેમ કે એની સાઈઝ નાની છે. અને પ્લાઝમિડ છે એ જનરલી સિંગલ જીન ઇન્સર્શન માટે એન્ડ ઇન્સર્ટ will rarely be larger than about 2 kb, બરાબર. એટલે કે બે બેઝ કરતા વધારે એ યુઝ નહીં થાય. કોણ? પ્લાઝમિડ, બરાબર. But for cloning of larger pieces of DNA, plasmid are not suitable as large insert will increase the plasmid size, બરાબર. એટલે કે ફેજ છે, ફેજ શું છે એની, it has a linear DNA molecule which will produce 2 fragments following a single break, બરાબર. એ બે ફ્રેગમેન્ટ્સ બનાવી દેશે ફેજ, બરાબર. now if you understand the structure, બેક્ટેરિયોફેજ નું સ્ટ્રક્ચર જો તમે સમજો, બરાબર, તો most extensively studied as a vector, it can be most extensively used bacterial virus in DNA cloning is bacteriophage lambda, બરાબર. એ સૌથી વધારે યુઝ થાય છે, રાઈટ. સો બેક્ટેરિયોફેજ ની આપણે વાત કરીએ જ છીએ તો M13 phage, this is again the most important, what can we say, it was first isolated from wastewater in Munich, એટલે એના એ જ્યાંથી ડિસ્કવર થયું છે એના નામ ઉપરથી જ છે. M stands for Munich, બરાબર. hence named as M13, and it is a filamentous phage which has 6407 nucleotide. કેટલા ન્યુક્લિયોટાઇડ્સ છે એની અંદર? 6407, એટલા એની અંદર, એટલે કે 6407 ન્યુક્લિયોટાઇડ છે પ્રેઝન્ટ,
right? It possessed single stranded circular DNA and it was sequenced by Sanger. So this is what? This is M13 phage. કોઝમિડની આપણે વાત કરીએ તો કોઝમિડ વેક્ટર છે એ થોડાક ડિફરન્ટ હોય છે બરાબર. કોઝમિડ વેક્ટર્સ આર પ્લાઝમિડ ધેટ ઇન્કોર્પોરેટ અ સેગમેન્ટ ઓફ લેમ્બડા બેક્ટેરિયોફેજ, એટલે કે આની અંદર મલ્ટિપલ લેમ્બડા બેક્ટેરિયોફેજ હશે જે આપણે પાસ્ટમાં જોયું બરાબર. અને these are prepared by inserting cos sequence of a phage into small plasmid vector since cos site enable DNA to get pegged in lambda particle. Cosmid allow the packaging of DNA site enable DNA in phage particle in vitro, thus permitting selection as well as purification. It is used to clone large DNA fragment between 25 and 45 kb. બરાબર. Now these આ જે કોસ્મિડ વેક્ટર્સ જે છે બરાબર, એ કોસ્મિડ વેક્ટર છે જનરલી કોસ સિક્વન્સમાં બનાવવામાં આવે છે બરાબર. એટલે એનાથી થશે શું તો કે કોસ્મિડ છે એ ડીએનએ નું પેકેજિંગ છે એ એવી રીતે અલાઉ કરશે કે સિલેક્શન એકદમ પરફેક્ટ હોય અને પ્યુરિફિકેશન પણ થઈ જાય બરાબર. સો કોસ્મિડ વેક્ટર આર હાઈલી યુઝડ ધીસ વે બરાબર. બીજા હજી એક આવે છે જેને કહેવાય ફેજમેટ. ફેજમેટ કંઈક આવી રીતના હોય છે બરાબર. ફેજમેટ વેક્ટર્સ આર પ્રિપેર્ડ આર્ટિફિશિયલી લાઈક કોસ્મિડ બાય કમ્બાઇનિંગ ફીચર ઓફ phages with plasmid as the name suggests. Phagemate is nothing but it is a plasmid that contains F1 origin of replication from an F1 phage. Generally, it can be used as a type of cloning vector in combination with filamentous phage M13. એટલે M13 ની જોડે જોડે તમે ફેજમેટ વેક્ટર છે એનો પણ યુઝ કરી શકો બરાબર. and it can phagemate can be replicated as a plasmid and also be packed as single stranded DNA in viral particles. એટલે આ તમે generally તમે જોવા જાવ તો ફેજમેટ ની કેટેગરી સોરી કેરેક્ટરિસ્ટિક શું છે? મલ્ટિપલ ક્લોનિંગ સાઇટ અવેલેબલ હશે આમાં બરાબર. ઇન્ડ્યુસિબલ લેક પ્રોમોટર પણ હશે અને ઓરિજિન ઓફ રેપ્લિકેશન પણ હશે બરાબર. સો ધીસ ઇઝ અબાઉટ ધેટ. then comes shuttle vector. this is the last. it can propagate in two different host species. બે અલગ અલગ હોસ્ટ તમે લઈ લેશો અને એની અંદર તમારે જો ફોરેન ડીએનએ ઇન્ટ્રોડ્યુસ કરાવવા છે તો તમે શટલ વેક્ટર છે એનો યુઝ કરી શકો છો બરાબર. so it has the major advantage and that is that they can be manipulated in E. coli and then used in system which is more difficult or slower. એટલે શટલ વેક્ટર્સ કંઈક આવા ટાઈપના હોય છે બરાબર. they are very they can be used in both eukaryote અને prokaryote બંનેમાં તમે એનો યુઝ કરી શકો અને frequently used in to quickly make multiple copy of gene in E. coli બરાબર. they can also be used in vitro experiment and modifications such as mutagenesis and PCR. and one of the common type of shuttle vector is the yeast shuttle vector that contains component allowing for the replication and selection in both E. coli cell and yeast cell. એટલે એ બંને examples છે right. so this was all about shuttle vectors. so thank you so much. we will continue our next lecture of genetic engineering, our next step right. so please keep on reading till then and make sure you don't quit any topic right, or else you will not understand the link. એટલે તમે બધા વિડિયો એકાબીજા સાથે કનેક્ટેડ છે એટલે જોતા રહેજો તો જ સમજાશે, બાકી નહીં સમજાય. ઓકે, થેન્ક યુ સો મચ.